તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર. મિત્રો, રવિભાઈ અને મનસુખભાઈ રાઠોડ વચ્ચેની સમાજ અને કાયદા વિશેની ખાસ વાતચીત. મિત્રો, સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હેલો. હેલો, હા બોલો. મનસુખભાઈ બોલો છો? હા, મનસુખભાઈ, જય ભીમ. જય ભીમ. ઓકે ઓકે, હું દીવથી બોલું ભાઈ. હું ક્યાંથી? હેલો, દીવથી. બોલો ને ભાઈ. અરે એમ છે કે મારો ફ્રેન્ડ છે, બરાબર મનસુખભાઈ? હા એ લવ મેરેજ કર્યા છે, બરાબર? હા એ પટેલની છોકરી છે હા. ને દલિત સમાજનો છોકરો છે એમ. ઓકે. ને એને જે ઓલો ભાઈ છે ને એને એવી રીતે ગાળ્યું દે કે હવે એને પર્સનલ વાંધો હોય મનસુખભાઈ તો એની અડી જાય, બરાબર? તો આપણા બાબા છે, તમારા મારા મોબાઈલમાં રેકોર્ડિંગ પણ છે એનું મોકલાવી ઓલા ભાઈ કે આપણા બાબા સાહેબ વિશે જે ફાવે એમ ગાળું બોલે છે મનસુખભાઈ. કે બાબા સાહેબ આવી રીતે આમ ને બાબા સાહેબ આવી રીતે આમ ને જેમ ફાવે આમ મગજનો વઠ્ઠો કરી નાખે એવી રીતે બોલે છે એમ. કઈ નહીં, મારે કેસ કરી નાખવાનો. ના, એ કેસ કરે પણ ઓલો બધો સામે વાળો છે ને એ બધો થોડોક નોર્મલ છે એમ. એને કઈ બધી લાંબુ ઓલું નથી એમ. તો મને મેં ઇન્સ્ટાગ્રામમાં છે ને એટલે મનસુખભાઈ હું પ્રોપર મારે ખુદ ને હું દીમાં હોટલ છે, આ ઝંઝટમાં પડવા નથી માંગતો હું, બરાબર? આ ઝંઝટમાં આપણે કારણ કે મારે ખોટું બધી બબલ પણ હવે બાબા સાહેબ વિશે બોલે તો મનસુખભાઈ શું કરવાનું કયો નહીં? મારે મોબાઈલમાં રેકોર્ડિંગ છે, આપણે મેં તમને હમણાં રેકોર્ડિંગ મોકલ્યું મનસુખભાઈ, તો તમને કીડીયું ચડવા માંડે. આવો મારું એમ કહેવાનું છે, હા લોકલ માણસો હોય, હા બુદ્ધિ વગરના હોય, હા એની હારે રિજેક્ટ કરવામાંથી સમાજમાં અને ખોટી ઓલી ફેલાય. શું થાય કે એવાની હારે વાત કર, બ્લોકમાં નાખી દેવાનો ને. હા, એ બી આજ ના મને રેકોર્ડિંગ મોકલ્યું મનસુખભાઈ કે આપણે કીસ ચડવા મળે બાબા સાહેબ બીજા એવું બોલે ને મને એને મેં બોલે પછી આમે વાળાને ફોન કર્યો એ મને જેમ એમ બોલે. હું કહું તારે એને પર્સનલ વાંધો હોય ને તો તું એને અડી જા, તારે જેમ હોય ને તારે તું એને ખુદ ને પોતાને અડી જા. હું તો બાબા સાહેબ વિશે બોલે તો મને કે તારા બાબા સાહેબ આમ થી તારા બાબા સાહેબ મેં એને વાત કરી આડી, મેં એને જેમ ફાઈમ ગાળી દીધું, મારી યાર જેમ ફાઈમ રતન કરતો હતો. હવે કોણ છે રામભાણે, પણ આ ઝંઝટમાં અમે પડવા માંગતા જ નથી એમ. પણ આ પછી શું કરવાનું કયો નહીં? તમારું નામ શું છે? મારું નામ રવિ પરમાર, દીવથી. મારે હોટલ છે ભાઈ નાગવામાં નહીં, દીવની અંદર છે. તમે આવો ક્યારેક ફેમિલીમાં, તમે તારે વાંધો નહીં, હમણાં વેકેશન ગાળો છે તો આવવાના હતા ત્યાં નાવા આવવાના હતા નાગવા બીજે. ના તો તમારે રોકાવું બોકાનું હોય તો મને આ તો તમારો વિડીયો ક્યારેક જોવું ને મનસુખભાઈ. એટલે મને એવું છે કે મનસુખભાઈને ફોન કરવા દે એમ, કારણ કે આ બીજાને ફોન કરીને બીજા ખોટા લાંબી કરે બાદવાનું થાય આમ એમ. તમે સમજો ને અમારે દોસ્તારો અમે દોસ્તારો બધા ઊંધી ખોપરી નથી ખોટું બીજી બબાલું થાય ને પોલીસ કેસ થાય ને આમાં ખોટા બધા બિઝનેસ વાળા છે એમ, ધંધા વાળા છે. તો ખોટું મનસુખભાઈ બીજાને કહે તો શું કરું કયો નહીં? તમે થોડુંક બહુ એની વાત કરો તો એ સમજે એમ. હું એની વાત કરી લઉં છું, પણ વાત એ છે કે કોઈ પણ માણસ હોય એને કાયદાનું જ્ઞાન ન હોય, ખીસોડામાં આવેલો ન હોય, પોલીસમાં ક્યાંય ભેખડે ભરાણેલો ન હોય, એને ઈ ભાઈ નંબર મોકલે ને મને સામે વાળા તો મેં એને ફોન કર્યો ને હું કહું કે બોલ મને કે મને એટલે ડાયરેક્ટ એમ જ કીધું કે ભીમના લોડાના બોલ શું છે તારે કે ડાયરેક્ટ ઓન ધ સ્પોટ મને કીધું. એવું ગારું નહીં અમારે આપણા પાછું આ જે ચડાવવાનું હોય ને આમાં પાછું કેવું થાય બીજી મને આમાં એટલો ગુસ્સો આવ્યો. મેં મારા 2-3 દોસ્તોને ફોન કર્યો, મને કે રવિભાઈ તું આ ઝંઝટમાં હું પડે? હું કહું ઝંઝટમાં પડવાની વાત નહીં, હું કહું જેને પર્સનલ વાંધો હોય એને મારે ને તું કે બીજું તો શું થાય, પણ આપણા બાબા સાહેબ વિશે બોલવાનું એનો અધિકાર જ નથી એમ. તમે બતાવે ઈ છે ને બાબા સાહેબ છે ઈ એક સમાજના નથી. ના, એક સમજના નથી, 100% વાત છે. અમે હું આમ તમને શું કહું કે વાત પૂછું એટલો દિલથી માનું મનસુખભાઈ. જે જાતિવાદી છે મારી ઘરે ભગવાનનો ખુદનો ફોટો નથી મનસુખભાઈ. જે જાતિવાદી છે ઈ એવું કરતા હોય એની અંદર સમાજની અંદર ઈ વાયરલ થાય એટલે સમાજની અંદર ઉશ્કેરાટ આવે. અચ્છા, સાચી વાત છે. પછી સમાજની અંદર બીજી સમાજમાં જે સજ્જન માણસો હોય આપણી હારે બેહતા ઉઠતા એને તકલીફ થાય. હા, એને તકલીફ થાય. સાચી વાત. શું કામ કે ઈ એક ખરાબ છે. આપણે જે તમે જે દુગડિયા સાહેબ નું નામ સાંભળ્યું ને, જે દુગડિયા સાહેબ, હા, એના સાડુભાઈના ભાઈનો છોકરો છું. હા, તમે? હા, હું. મારું મૂળ ગામ રોહિસા જ છે, ખેલાડાની બાજુમાં રોહિસા જ છે, પણ હું છેલ્લા 15-20 વર્ષથી દીવની હોટલ હલાવું છું એમ. ઓકે, ભાડે રાખેલ છે મતલબ એમ. હા,
પણ આ મેં હું હમણાં ઇન્સ્ટાગ્રામ જોતો હતો કે નહીં તે કાલની પમ દેતા ઇન્સ્ટાગ્રામ બધી લાય હતા તે મેં જોયું હતું એ આપણે જેમ ફાયમ ગાડું બોલતો હતો પછી મેં કમેન્ટ કર્યું કે બાબા વચ્ચે વિશે બોલોમાં તમે એટલે વિડીયો લાઈવ કરે છે? હા એટલે ના એ લાય આપણે વિડીયો આ ઇન્સ્ટાગ્રામમાં લાય થાય કે નહીં હા. આપણે હા. એવી રીતે એ આમાં બગડાડી કહો કે મારે કદાચ પ્રોબ્લેમ હોય ને તો એને પ્રોબ્લેમ તો આમાં બગડાડી જેમ ફાયમ ગાડું બોલતા હોય એમ. નહીં તો એટલું ડાઉનલોડ કરી લ્યો તો થઈ જાય. વિડીયો ડાઉનલોડ હોય ને વિડીયો ની મારી પાસે આમ રેકોર્ડિંગ ડાઉનલોડ છે મતલબ એમ. રેકોર્ડિંગમાં શું થાય સાહેબ કે એ બધી પ્રોસિજર વધી જાય. અચ્છા સમજાઈ ગયું પણ વિડીયો જો હોય તો એટલું તમે ડાઉનલોડ ચાલુમાં કરી લ્યો તો પોલીસ એક્શન લેવામાં સરળતા રહે અને સુગમતા મળે. અરે મનસુખભાઈ મને આગળ જેમ ફાયમ પેલો મારે આ મને જોઈને આપણે હું ખોટી મને મેં કીધું કે તારી તેવડ હોય તો તું કે અહીંયા અમે આવી પણ તું તારી હવા તારી પડખે રાખ મૂકો ભાઈ. તમે ઈ લોકલ બ્રાન્ચ હોય તમે આખી વાત સમજો છો? હા સાચી વાત છે એ જેના ઘરેથી નહીં કાઢી મૂક્યા હોય ઘેરેથી કાઢી મૂકાય મુદ્દાની વાત છે મુદ્દાની વાત છે. હવે તમે સમજો આ તો કેવું છે ખબર છે હા કે બકરીનું સિંહનું બાંધણું કરે છે એ વાત છે. ના મુદ્દાની વાત છે મુદ્દાની વાત છે. કે હવે જે માણસ જે મહાપુરુષોને ઓળખતો નથી, આ સરદાર સાહેબને ઓળખતા નથી, ઈ જાતિ ઉપર જાય. હવે સરદાર સાહેબ છે એની તમે લોખંડી પુરુષ જેને બધી સમાજ માટે કામ કર્યું છે એનું સંતાન ખરાબ બોલે? ના મુદ્દાની એનું સંતાન ન હોય. સજ્જન માણસ ખોનાની બજારમાં કોઈ દી બકાલા માર્કેટ જેટલી ભીડ ન હોય. બરાબર છે પણ મગર આપણે ભાઈ આપણે ગુસ્સો આવવા મળે યાર. હમણાં આમ તમને મેં હમણાં રેકોર્ડિંગ મોકલું મનસુખભાઈ, તમારો વોટ્સએપ નંબર છે ને? હું તમને ખાલી રેકોર્ડિંગ મોકલું તમે સાંભળો. આ એટલો ગુસ્સો આવ્યો મને કે હવે યાર અમે મારા ફ્રેન્ડ લોકો કે રવિભાઈ તમે આમાં પડોમાં એની પડવા જો ભાઈ હું એક બરાબર વસ્તુ તો કહું. પણ હું કહું યાર આપણે યાર હું કહું યાર એને પર્સનલ વાંધો એને અડી જાય પણ આપણે યાર બાબા સાહેબ વિશે આપણે એક એ વિશે બોલે તો આપણે આમ ખૂન ગરમ થઈ જાય મનસુખભાઈ યાર. જો તમે સમજ્યા વાત ને હા કે એને સમાજની બે જે એકતા હોય એ તોડવા માટેનો પ્રયાસ કરતા હોય, આપણે એમાં પડીને આપણું કંટ્રોલ ગુમાવી નાખી. તમે સમજી ગયા? હા એ બી સાચી વાત છે. હવે એને તમે બ્લોકમાં નાખી દો, વાત પતી ગઈ. નહીં બ્લોકમાં તો મેં નાખી જ દીધો બરાબર. મેં મારા માસીના છોકરાને વાત કરીને આપણે નિલેશ પરમાર વરતતા હોય તો પછી બાબત કેવી થઈ કે જેને જે બાંધવાની જે પુરાતન ચડ્યું છે. અરે પણ આ મેં એને કોલ કર્યો તો એવી રીતે ઓલું બોલે ને કે વાત પૂછો એવી રીતે બોલે છે એમ. ને હું અહીં ધંધો લઈને બેઠો હું મારી કંઈક કરું એને હું મારી પોલીસ જગ્યાએ જઈને મારી ફોન કર્યો કારણ કે હું હોટલ લાઈન ચલાવું એટલે પછી પોલીસ બોલીને બધી વર્તીતા હોય જ મારે. હું કોઈ આગળ એનો ન્યાય કરું પણ હું આમાં પછી મારા દોસ્તારો કીધું રવિભાઈ તમે આ ઝંઝટમાં પડો તમારો બિઝનેસ છે ને એનો સંભાળો થઈ ગઈ. અમારું એક કહેવાનું કામ ધંધામાં પડો, આ બધી લોકલ વાતોમાં પડવાથી શું થાય તમે તમારો બિઝનેસ ગુમાવી નાખો બધું થઈ જાય. મને કઈ પ્રોબ્લેમ અમારે જો અમે મારો ફોન બંધ જ હોય છે આ અત્યારે મેં ખોલ્યું શું કામ કે અત્યારે એક ભાઈ છે ને એને અત્યારે દીકરા રિહામણા મનાવણા માટે થઈને પટેલ છે બોટાદમાં. અરે મનસુખભાઈ અમે કઈ હું આ ઝંઝટમાં પડું જ નહીં. આપણે આ ઝંઝટમાં પડવું હું આપણે યાર ધંધો કરીએ કામ કરીએ વાવવા જેવું બાબા સાહેબ ની દયા છે. આપણે આ ઓડિયો તમારે વાયરલ કરવો હોય હા તો મને ખાલી એના નંબર આપો અને તમારી મંજૂરી હોય તો આપણે એને ફોન કરશું અને મારા માનવા પ્રમાણે લોકલ માણસ હશે. હા તો તમે તારે વાંધો નહીં તમારે વિડીયો વાયરલ કરો તો નો ટેન્શન ભાઈ બરાબર. તમે તો જો એના નંબર તમારે પર્સનલ જોતા હોય તો એના નંબર એ મોકલો મને. તો મેં ફોન કર્યો તો નંબર આપજો આપણે એને ખાલી વાત કરશું. પણ મુદ્દો એ છે કે લોકલ માણસ હોય અને હાવ લોકલ માણસ તમે તમારે યારે વાત કરીએ ને તમારે કેટલા મિનિટ જેમ વાત કરીએ ભાઈ ઈ તો તમે સમજતા નહીં. ઈ નંબર ખાલી આપણે સોશિયલ મીડિયા મૂક્યા ને એટલે 1 કલાકમાં એનો ફોન બંધ હોય. હા તો હું તમને છે ને રેકોર્ડિંગ મોકલું ભાઈ. આપણે રેકોર્ડિંગ મૂકવું નથી તમે સમજતા નહીં. ઈ રેકોર્ડિંગ મૂકી એટલે આપણે જે મહાપુરુષોની ગાયું એમાં એ બોલ્યો હોય તમે તમારે આમ તમે સાંભળી લો વ્યવસ્થિત. તમે એવું થાય કે મૂકવું તો જ મૂકજો અને સમાજમાં વિવાદ ઉભો થાય ને સમાજની અંદર અરાજકતા ફેલાય. મુદ્દાની આપણે ઈ કામ કરવા બેઠા છીએ કે બધી સમાજ સાથે બેહીએ, બધી સમાજની અંદર ભાઈચારાની ભાવના ઊભી થાય. હવે મારી મુદ્દાની વાત છે નહીં મુદ્દાની વાત છે. કેરી હોય ને કેરીનો આખો ઢગલો. અરે પણ એમાં એમ છે કે એના પટેલ સમાજ છે ને પટેલ સમાજ એ પટેલ સમાજ છે ને એ કોઈ બોલતા નથી બરાબર. ઓલા જે ઓલો છોકરો તો બધો હાવ ભોળો છે એ કે તમે મને એવી રેકોર્ડિંગ મને ઓલું કર્યું એ કે તમે ડેટાવ છે કે ખાલી કે ગટકું સાફ કરવાથી કે તમે ગટકું સાફ કરવાથી કે પેડા છે કે તમે રેકોર્ડિંગ સાંભળાવો ને તમે એવી રીતે બોલે હતા એ કે તમે ખાલી ગટકું સાફ કરો એ કે આમ તેમ એવું બોલે કે આમ આપણે પૂછવા મળે ભાઈ. અત્યારે જે આપણે કેરી પાકી ને અત્યારે કેરીની સીઝન છે એમાં 100 મણ કેરી હોય એનો દાબો નાખ્યો હોય
એની અંદર એકાદી તો હોય જ ખરાબ. કેરી બગડી ગયેલી જે નીકળે ને હા એ કેરી ફેંકી દેવામાં આવે, સાચી વાત છે. આખો ડાબો નાખી દેવાનો ન આવે. ના ના મુદ્દાની વાત છે, મુદ્દાની વાત એમ છે. સમાજની અંદર એવા બગડેલ ભડદા કોઈ હોય હા હા હા. તો એ ભડદું કાઢ નખાય, પણ આખો 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 ઓલો ડાબો ન નાખ્યા હોય. ડાબો નો કાઢી નાખે, મુદ્દાની વાત છે, મુદ્દાની વાત જો છે. ભાઈ ચામાં માખી પડે ને એટલે એ ચાની ડીશ આપણે ફેંકી દઈએ, ના ના સાચી વાત છે, સાચી વાત છે. પણ જો ઈ માખી ઘીમાં પડે ને તો માખી કાઢી લઈ, માકે કાઢી લઈ. હા તો ઘી ફેંકી દેવામાં નહીં આવે. 100% વાત છે. કેમ કે ચા છે ની 10 રૂપિયાની છે એટલે ઈ નાખી દઈ ને તમે ઉદાહરણ પૂરું પાડી શકો, પણ ઓલું તો 1200 ઓલું તો રૂપિયા કિલો છે. હા એટલે ઈ જેનો વજન વધારે હોય ને એને માણસ ફેંકી દેતા નથી. નથી. સજ્જન માણસ હોય અચ્છા. અને એના હા, ઘરે હા. કઈ થયું હોય ને તો ખરાબ હોય એની ટીકા થાય, હારા માણસની ખરાબ હોય એમાં કોઈ એને ખરાબ નહીં કહે. નો થાય, નો થાય. અરે મનસુખભાઈ, હું આ ધંધામાં નથી પડતો, આ બધા ધંધામાં, કારણ કે અમારે અહીંયા મારે બધા કસ્ટમર આવે છે, મારે બધા ભાઈ લોકો બધા ભાઈ સંબંધે સારા છે, બરોબર. આ તો હું કાલની ખાલી ઇન્સ્ટાગ્રામ જોતો ને મનસુખભાઈ, મેં ખાલી કોકનું લાવી તો મેં જોયું એવી રીતે બાબા સાહેબ બગડાડી કરતો હતો, બરાબર. ઈ જે ગાયરું દેવાની ટેવ પડી ને હા એટલે ઈ ભરાઈ જાય. બરાબર. હું તમને હમણાં છે ને, જો તમે તમારી ઈચ્છા હોય તો મૂકજો, ને નહીં મૂકતા હું એના નંબર સહિત હું તમને રેકોર્ડિંગ મોકલાવી. આપણે જે સંવાદ કર્યો ને ઈ આપણે મૂકશું. શું કામ કે સમાજની અંદર આવા કોઈ હોય હા તો સમાજે એવા લોકોને બાકાત કરવા. મગર હવે હું એટલો ગુસ્સો આવે કે હું કહું તમને યાર. ઈ તમે સંવાદ કર્યો એટલે ગુસ્સો આવ્યો, તમે મુદ્દો સમજો. આજે મને જો મારી આપણે મોટરસાયકલ લઈને જતા હોય અને કુતરા માથે મોટરસાયકલ ચડી ગયું, મુદ્દાની એટલે ઈ વાવકારા નાખી જાય. હવે ઈની ભાષા આપણે સમજતા નથી, નકરી માં બેન હમી ગાયરું દેતું હોય. નો દે. હા મુદ્દાની વાત. હા દેતું હોય, ભાવ કરી પાકું 100%ની વાત. ઈ આપણે એને સમજી શકતા નથી કે વાવકારા ના કરે કે માં બેન હમી ઠોકે. જો ઈ આપણે સમજતા જ કુતરાને મૂકી જ દે, તારી માને તું અમે ના 100%. મંજુભાઈ, તમે આવો એક દી, જો તમારે કઈ ટાઈમ મળે, તમારે ફેમિલીમાં તમારે આવું બહુ હોય તો દિવાળી તમારા નંબર સેવ કરો. અમારા આખા પરિવારમાં અમારે શેનું વ્યસન નથી. નહીં વ્યસન આવે પહેલી વાત એક તમને પહેલી, કેમ કે અમે જયારે આવીને ત્યારે અહીંયા નાવા માટે બૈરા ઉને એને બધાને નાગવા બીજે નાવા જાય. ના મારે લાયક કઈ કામ હોય તમે તારે કહેજો, મારો નંબર સેવ કરી લેજો, બરાબર. મારે આપણે કરજીમાં જ હોટલ છે, મતલબ એમ. ક્યાં છે હોટલ? આ દીવની અંદર છે, બજારની બાજુમાં છે, વિનય કરીને ગેસ્ટ હાઉસ છે. ઠીક કાઈ વાંધો નહીં. તમે આવો અને હું આજે તમને હાઈ કરીને મોકલું ને હું તમને જો રેકોર્ડિંગ છે એના નંબર અમે એને મૂકશું, આમાં નંબર મૂકશું ને એટલે સમાજના એને ફોન કરશે. કશું વાંધો હું હમણાં તમને ઈ છે ને ઈ એમનામ ડાયો થઈ ગયા, કેમ કે આની અંદર તો બાપુ જો ભાઈ સમાજના બધા આ સમાજમાં સામે બાંધ્યા ને અને જેને કઈ કર્યું ને એના સમાજ છે ને બેવડા જ વાંચી, કેમ કે એમાં નખે ન હોય. કેમ કે આજે તમે અભદ્ર વાણી મોકલી અને અભદ્ર કરો ઈ સારું નથી. અરે યાર, મારા ઘરના મારા ફેમિલી માટે દોસ્તાર એમ કે રવિભાઈ તમે જાઓ દે, છોડો નહીં કે યાર. હું તો યાર છોડવું કેમ યાર, આપણે માનીએ છીએ યાર, દિલથી માનીએ યાર. જો બુદ્ધિ વગર આજે કોઈ આપણને ફોન કરે તો સરદાર સાહેબ છે ને એ કોઈ સમાજના નથી. 100%ની વાત છે. દેશના કોહિનૂર કહેવાય. ગાંધી છે દેશના કોહિનૂર કહેવાય. અચ્છા. બાબા સાહેબ છે એ દેશના કોહિનૂર કહેવાય. કોહિનૂર કહેવાય. 100%ની વાત. આ બધાએ સમાજની ઉદ્ધાર માટે લડ્યા. ગાયરું ઢૂંઢા બોલ્યા નહોતા ઈવડાઈ. ના 100%ની વાત છે. 100%ની વાત. જેટલા ગાયરું ઢૂંઢા બોલવા વાળા હોય આવા ખરાબ માણસો એની ઘરે વેલ્યુ ન હોય, કેમ કે જેના નો હોય. અરે પણ આપણે ઉસ્કાવે, આમ ઉસ્કાવે છે યાર. મુદ્દે ક્યાં ગામનો છે? ઈ આપણે ધોરાજી ના આજુબાજુના ગામડાનો છે. પાકી ખબર નથી. પાકી એટલે ગામડાનું નામ જ નથી દેતો મને. એમ મેં એને કીધું એનું નામ સોલંકી કરીને છે, એસકે કરીને એસકે આઈડી ની ઇન્સ્ટાગ્રામ ની પણ આઈડી છે અને નંબર પણ મળશે. પટેલમાં મને હરખું નામ નથી દેતું મને. એ ભાઈ પટેલમાં સોલંકી નો આવે. એટલે પટેલમાં નહીં, એટલે મતલબમાં એ પટેલ, એમ તો કહું કે પટેલ ઈ સામે વાળા ડરાવે ને એ પટેલ નથી ડરાવતા. છોકરીના જે છોકરી પટેલ છે ને એ પટેલ એના લોકો તો કોઈ ડરાવતા જ નથી, બીજા લોકો જ ડરાવે છે ને એમ. એટલે ઈ છે ને સોલંકી છે તો ઈ ઓબીસી માંથી હોય, સોલંકી એમાં નો આવે. નહીં આપણા તો નથી જ, આપણા તો છે જ નહીં. 100%ની વાત એમ.
આપણો હોય તો એ અટાણે એને ખબર ન હોય. નહીં ઈ તો નહીં મને મેં ઓલા જે છોકરી હારે બી વાત કરી લીધી અને આપણે ઓલો જે છોકરો છે ને એની જોડે પણ વાત કરી લીધી. મને કે ભાઈ કે અમે કે આમ છે ને આવી રીતે એવી રીતે છે ને હમણાં જેમ ફાવે અમને ગાડું દે. તો હું કહું કે વાંધો નહીં, તમે મને રેકોર્ડિંગ તો મોકલો. હું કહું પછી રેકોર્ડિંગ મોકલ્યું, મેં સાંભળ્યું, પછી મેં એને ફોન કર્યો, તારા મને વિપેડ્યો. હા, ઈ એવું કરે એનું કારણ છે ઈ બધા માણસો. આપણે ઈ કામ કરવાનું, સમાજની અંદર સારો મેસેજ જાય, સમાજ એક થાય, બીજી સમાજને ને આપણી સમાજને એકાબીજાને વિગ્રહ ન ફેલાય, એકાબીજાને જાતિ કોમવાદ ન થાય, એકાબીજા સમાનતાની ભાવના રહે, આવે માણસો હારે જ વાત કરાય. જે માણસ અભદ્ર હોય એને જવા દેવાનો, એને થોડા દિવસ તમે ઢીલો મૂકો ને. મેં ગુસ્સે આવ્યો ને મેં બી એને ગાડું આપ્યું છે. એમ મને આમ એવી રીતે બોલતો હતો કે તારા આવેથી ને આવેથી ને તેવેથી તારા બાબા આવેથી ને તેવેથી જેમ ફાવે એમ બોલતો. મારા મોબાઈલમાં રેકોર્ડિંગ થયું. મારા ભાઈએ કીધું કે રવિભાઈ તું છોડ કે આ બધી ઝંઝટમાં પેઢીમાં મને કે જે હોય તું બ્લોક કરીને બેસી જાય કે હું કરવા ઝંઝટમાં પડે. મારે એક છોકરી છે ભાઈ, મારા મેરેજ બી થઈ ગયા, 4 વર્ષની છોકરી છે, 3 વર્ષનો બાબો છે મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં. પણ આ તો યાર ગુસ્સો આવે એટલે હું કહું કે મને તમે છે ને હું તમારો વિડીયો ક્યારેક ક્યારેક જોઉં એમ, એટલે હું કહું કે મનસુખભાઈને કોલ કરવા દે એમ. અમારે ભાઈ જો અમે તો છે ને આવા માણસોને, મારો ફોન જ બંધ છે, આજે જ જરી ખોલ્યો અત્યારે, બાકી મારો ફોન બંધ રાખું છું. શું કામ કે અમુક આપણે હવે બહુ વિડિયા ઓડિયા મૂકતા નથી. ના બરાબર છે. શું કામ કે સમજદાર વ્યક્તિની જરૂર છે. ગમે એટલા વિડિયા મૂકો, ગમે એટલા ઓડિયો ચડાવો, ગમે એટલી માથાચીક કરો, જે નથી સુધરવાના જેના મનની અંદર જાતિનું ઝેર છે, જેના મનની અંદર તમને કહું નાઈટ જાતના ઝેર છે, માન મોટપના ઝેર છે, જેને સત્તા સંપત્તિના ઝેર છે, એને ના ઓડિયો વિડિયો ને કઈ લેવા દેવા નથી. નથી 100% વાત છે. સજ્જન માણસ છે ને એની મેં આ તો વિચાર એના માટે રજૂ કરી, વિડીયો એના માટે મૂકી કે આ વિચારથી ઘણા માણસોમાં પરિવર્તન આવ્યું. ઘણા માણસોનું પરિવર્તન આવે. 100%ની વાત છે. 100%. જેટલા જન્મે છે એટલા મરે છે. જેટલા અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે છે એટલા પાછા અંધશ્રદ્ધામાં મરે છે. ના મનસુખભાઈ તમારું કઈ ગામ? મારું ગામ આપણે ગોંડલની બાજુમાં રામોદ, મારો તાલુકો કોટડા સાંગાણી. અચ્છા. હા રામોદ 100%. મારે આવે ક્યારેક કસ્ટમર આધાર કાર્ડ લઉં ને પછી ખબર પડે કે રામોદ. 100%ની વાત. હા, આપણે તમારું નામ શું કીધું? રવિભાઈ પરમાર. રવિભાઈ એલા પરમાર તો મારું મામાર છે. મારે હાલે હું પરમાર એનો ભાણેજ છું. મકવાણાનો ભાણેજ છે. મકવાણા બધા ખોટું બોલાવે. મારી એક બેન છે ઈ તમારા રાઠોડમાં જ છે, મારી સિસ્ટર એમ. અમે રાઠોડ એમ કઈ નબળા થોડા, કાકા રાવડી રાઠોડ. લે મારે હાલે એવું છે. કઈ નહીં મનસુખભાઈ, હું તમને છે ને જો મારા નંબર સેવ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ તમારે કોઈ આમ જો વ્યવસ્થિત ફેમિલી તમારે આવું બહુ હોય એ બાજુ તો તમે મને ફોન કરજો, બરાબર? હા, પણ એમાં એવું થાય અમે ત્યાં આવીને સાંભળી લો, અમે આવીને અમારું એક નિયમ છે કે અમારે જે કઈ થતું હોય એથી ઓછા હાથકા લેવાના, પણ અમારે બિલ દઈને અમારે રહેવાનું હોય. અમે યાર ભાઈઓ માટે યાર ફ્રી ન હોય બાપા, હું ગાંડા કાઢું યાર. ભાઈઓ માટે થોડું ફ્રી હોય યાર. આપણે સમાજની કઈક તો સેવા કરીએ, તમે થોડા વધના આવવાનો હોય મનસુખભાઈ. મારે સાંભળો વાત કેવી ખબર છે કે જે ધંધો લઈને બેઠા છે, ભલે તમે ઓછા હાથકા લઈ લો, મારા ઘણા એવા ફોલોવર છે, પણ અમુક માણસો શું કરે કે એનો જે કઈ સંબંધનો દુરુપયોગ કરે. અમને ઈ રસ નથી, કેમ કે મારું ઈ છે કે તમારે સાંભળી લો કે 2000 થતા હોય, તમે 1000 લ્યો એટલે અમે રાજી ને તમે રાજી. ના 100%. પણ મફત નું લઈ અને મફતમાં રહી એટલે બેનો સંબંધ છે ને લાંબો ટકે. પ્રશ્ન એમ છે કે તમારા જેવા ભાઈ સમાજનું કામ કરે એની પડકે થોડું કઈ લેવાનું હોય બાપા. સાહેબ અમે સમાજ જેવા ભાઈ સમાજનું કામ કરે એની પડકે થોડું ઉપાધિ કરવાની અમારા સમાજનું કામ કરી છે ને ઈ કરવાનું છે, ઈ કરવાનું જ હોય. પણ સમાજનું કામ કરી છે તો આપણે કોઈનો દુરુપયોગ કરવો ને, ઈ પણ દુરુપયોગની વાત જ નથી એમાં તો. જો ભાઈ હું માંગુ ને તું આપી દે, એ ખુદા એ વાત મને મંજૂર નથી. ના 100%. ઈ તમારો ભાવ, તમારો પ્રેમ ઈ અમારા માથા ઉપર હોય, પણ વાત ઈ છે કે વ્યવહાર છે ને ઈ બહુ મહત્વનો છે. બહુ મહત્વનું. 100%ની વાત. 100%. કે તમને એમ થઈ જાય કે મારું દીકરું મિત્ર તો મળ્યા, પણ આવા મળવા જોઈએ. મિત્રતાની અંદર માણસે પોતાના જીવતદાન આપી દીધા છે. એક રાજા હતા ને, એક રાજા, એની અંદર એના મિત્રને એ કોઈ ગુનાના એવા કામથી એને ફાંસીની સજા હતી. ના બરાબર છે. હવે ઈ એના મિત્રએ કીધું કે તારો કોઈ મિત્ર હોય ને તારો કોઈ જામીન પડે ને તો તને તારા પરિવારને મળવા માટે થઈને 2 દીની તને મુદત આપી દે, જા તો તારા પરિવારને હગા કુટુંબને મળી લે.
હા 100%ની વાત છે. હવે એનો મિત્ર હતો ને એને કીધું કે બાપુ એને જો તમે 2 દિવસ એના પરિવારને મળવા દો તો બીજે દિવસે આ નહીં આવે ને તો હું હાજર થઈ જઈશ હા ફાંસીના માથડે ચડવા માટે. ના 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 હવે ઈ મિત્રને તમને કહું આવવામાં લાગી વાર. હા હા હવે જે સાક્ષી બન્યો હતો ને એ ત્યાં હાજર થઈ ગયો હા કે બાપુ મારો મિત્રનો જે હું જામીન પડ્યો તો એ અત્યારે આવ્યો નથી, હવે મને ફાંસીએ ચડાવી દો. ચડાવી ગયો. હા બરાબર ઈ છે. જયારે ફાંસીનો ગાળિયો એના ડોકમાં નખાતો હતો હા હા ત્યાં એનો મિત્ર દોડ્યો હતો, જારી જો હું આવી ગયો છું. હા પણ એને ઓલા મિત્રની બે આંખમાં આંસુ હતા. હા એટલે એને પૂછ્યું કે ભલા મારા મિત્રના ખાતર તારે આજે જે તારે આવું થયું તો તું આમાં નો જામીન પડ્યો હતો. એટલે એને કીધું કે મને ઈ આંસુ નથી, મારે ઈ જે ફાંસીએ ચડાવો ને એના મને આંસુ નથી આવ્યા, તો કે મને તો ઈ વાતના આંસુ છે કે મારો મિત્ર એક જીવતો નહીં હોય નકર આવ્યા વગર નો રહ્યો હોય. અને બીજી આંખમાં આંસુ એના છે કે મારી મિત્રતાના ખાતર મારે આજે મારા ભાગ્ય મારા મિત્રતાના ખાતર મારે ફાંસીએ ચડવાનો વારો આવ્યો. ના 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 100%ની વાત. મને બે આંસુ છે ને હરખના છે. એક મારા મિત્રના ખાતર મારે ફાંસીએ ચડવાનો વારો આવ્યો ને ઈ મને હરખ છે, અને એક ઈ આંસુ છે કે મારો મિત્ર જીવતો નહીં હોય નકર આજે આવ્યા વગર નો રહ્યો. ના 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 આને મિત્રતા કહેવાય. એટલે એને કીધું કે મિત્ર એસા કીજીએ બાપુ ઢાલ સરીખા હોય, ખુશામત કરવું આવે, ભાઈ ભાઈ કરીને કોકનું ખોતરીને ખાઈ જાય મિત્ર નો કહેવાય. દિલથી આપણે દાદા મિત્ર છે, પણ આ બધી મારા મિત્ર બહુ બધી છે, પણ મનસુખભાઈ આ બધી ઝંઝટમાં કોઈ બાદમાં ઝઘડો કરવા કોઈ માંગતા નથી. મિત્રતા છે ને એ આખી અલગ વાત છે. કરીને મનસુખભાઈ તો એ લોકો એમ કે રવિભાઈ તમે કે આ છોડો ને એને બ્લોક કરી દો, તમારે એને વાત નહીં કરવાની, એને તમે છોડો, પણ હું કહું બ્લોક તો મારે કેમ કરવાનું, મેં રેકોર્ડિંગ સાંભળ્યું કેવી રીતે બોલે જોઉં નહીં. હું કહું હું આવી રીતે ઝંઝટમાં પડું જ નહીં મનસુખભાઈ, ઝઘડામાં પડતો જ નથી એમ. ગાળાગાળી કરવી અને ઈ લપમાં પડવું ઈ આપણા માટે ઉચિત નથી. નથી 100%ની વાત છે, પણ હવે કોક અમુક આવી લુખા તો હું કરવાનો મનસુખભાઈ. એમાં ઈ લુખા જો ભાઈ એક છે ને ઈ લુખા તો આવે. લુખા એના માટે આવતા હોય કે એની કોઈ છે ને એની વેલ્યુલેશન ન હોય, એને કઈ બીજું નહીં, એને ગાળાગાળી જ, કેમ કે એના માવતરના સંસ્કાર હોય કે એને ઈ જ કામ કરવાનું. મેં નંબર લીધા હું કોક એને પ્રેમથી સમજાવું તો મેં એમ કીધું કે ભાઈ એક નંબરમાં તું કોલ, તો એ મને વર્તી ગયું કે આ ઓલા નંબર આપ્યા ને એમાં કે તારી જેવાય કે ભીમના બામટા કે ઘણા ફોન ડાયરી કે ઓંધોસ પડી એક છે ને ગાડું નહીં બોલો, આમાં પાછી કાપી પડો. શું કામ કે આમાં છે ને મારામાં લેડીઝ ઘર પરિવાર બધાય સાંભળતા હોય. નહીં પણ એ મને જે કીધું ને એ તમને બોલું, તમને જે રેકોર્ડિંગ મોકલે ને એ અભદ્ર શબ્દ બોલે આ જ છે. અમારે પાછું કાપવું પડે, કાઈ માં ક્લિક મૂકવું પડે. શું કામ કે પરિવાર સાથે આપણે બે ભાઈ વાત કરીને એ રેકોર્ડિંગ ન મૂકતા એમ, જે હું મોકલું ને એ મેકજો એમ. ના ઈ નો મૂકીએ ભાઈ, આપણી બેનો સમાજ છે ને ઈ જ મૂકીએ, કેમ કે એની અભદ્ર વાણી કોઈની મારા યુટ્યુબ ચેનલમાં ચડાવતો નથી, કોઈનો ગાળ્યું વાળો વિડીયો મૂકતો નથી, કોઈની કેમ કે તમારો મારો જે સમાજ છે ને ઈ જ સાચો સમાજ છે. સમાજની અંદર ખોટી ગેરસમજ ઊભી ન થાય, આવા માણસોથી દૂર રહેવાનું, બે સમાજને વિગ્રહ ઉત્પન્ન ન થાય એવા માણસો હારે જ વાત કરવાની. ના સાચી વાત પણ ભાઈ હવે આ તો હું આવા શબ્દો મારા મોઢામાંથી નો નીકળે ભાઈ, પણ હવે સામે વાળા કીધું એટલે મેં તમને કીધું એમ. તમને મનસુખભાઈ જો તમને હું રેકોર્ડિંગ મોકલા હમણાં, હું જે મેં જોડે વાત કરીને એ પણ મોકલા. આપણે મનસુખભાઈ ભલે આપણે આમ નાના જ માણસ છે, પણ હાવ ફાલતુ માણસ નહીં મનસુખભાઈ. આપણે ગામની સેવા બી કરીએ, દોસ્તારોની સેવા બી કરીએ, આપણે ઝઘડાય નહીં. હું દીવમાં કમસે કમ 20-22 વર્ષ જેવો છે, આપણે દારૂ બારૂ કશું અડતા પણ નથી. માણસને પીવરાવી ખરા 100%, આપણે ખુદ પીતા નથી મનસુખભાઈ, મારા ફેમિલી જ બનાય છે એમ. જો બરાબર છે ને ભાઈ, ત્યાં તો જે વ્યસની માણસ હોય, મનોરંજન કરવાનું હોય, ઈ લોકોને ત્યાં બધે એના માટેનું ઈ કામ છે. અમારે અમે જે ઓલું આવડું વોટર પાર્કમાં નાવા જાવ તો તમારો 3-4 હજાર રૂપિયાનો ખર્ચો થાય. 3-4 ખર્ચ છે આખું ફેમિલી જાવ એટલે. પણ તોય દરિયાના મોજા જેવી મોજા નહીં. મજા નહીં 100%ની વાત. ઈ જે રિયલ મોજા આવતા હોય ને આ જે પવનથી ઉભા કરીને મોજા મોકલે દરિયાનું મોજું આવે અને આ જે ઓલા પવનના ગોળા છોડીને મોજા ઉભા કરે ઈ કઈ દરિયાના મોજા હારે થોડું આવે. દરિયાના મોજા થોડા કહેવાય. બરાબર છે. એટલે દરિયાના મોજા કહેવાય. હા 2000 રૂપિયા ડીઝલ જોઈ પણ ત્યાં નાગવા બીજે દરિયામાં માણસો નાઈ મજા કરે અને ફેમિલી બધાને આનંદ આવે. ના નાગવા બીચમાં તમારે બોટિંગમાં આ તે કઈ વાણમાં બેઠું દાદા આપણા પર બધા ફ્રેન્ડ છે. તમે નેક્સ્ટ ટાઈમ આવો તો તમારે મારા નંબર સેવ કરી લેજો બરાબર. નાગવાની અંદર પણ આપણે કામ હોય તો કહેજો એમ. આપણા ભાવિના બી દાદા રેસ્ટોરન્ટ છે એમ. જો ત્યાં નાગવા બીચ ની અંદર આપણી લગભગ દુકાનો જાજામાં જાજી આપણી છે.
હા પ્રતાપભાઈ ને ગોપાલભાઈ ને તમે ઓળખતા હશો તો. હા ઓળખું, બધાને ઓળખું, કેમ કે મેં ગોપાલભાઈ ને નાગવામાં પ્રતાપભાઈ ને ઝાલાભાઈ ને ઓળખો ને તમે? ત્યાં આપણે ઓલા ભાઈ છે ને કાનજીભાઈ કરીને PGBCL માં નોકરી કરે છે, હા 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 હા. ઈ આપણા મિત્ર છે. પછી ત્યાં દીવમાં આપણે ભાઈ એનું નામ મને પાછું ભૂલી ગયું, પણ હું જોઈ ઈ આપણા મિત્ર છે, ઈ એરપોર્ટમાં નોકરી કરે છે દીવ. અચ્છા અચ્છા. હા ઈ પણ બહુ સારા માણસ છે, હું નામ ભૂલી ગયું. કઈ નહીં મનસુખભાઈ, મને જો તમે ત્યારે આવવા બવન થાય તો મને કોલ કરજો. હું તમને હમણાં છે ને પેલું તમને રેકોર્ડિંગ મોકલું, બરાબર? તમે ખાલી સાંભળી લેજો, ન મૂકતા આપણે બે ભાઈને મૂકવું હોય તો મૂકી દેજો, નો ટેન્શન. ના પણ આપણે બે વાત કરીને એક ભાઈ કાનજીભાઈ દીવ છે, એક છે ને કોણ એરપોર્ટમાં નોકરી કરે, સારા માણસ છે, ધીરુભાઈ મકવાણા. ધીરુભાઈ મકવાણા, હા નામ તો સાંભળ્યું. હા ઈ છે ને એરપોર્ટમાં 2 જણા સર્વિસ આપે છે. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. અને ત્યાં પાણી વિતરણમાં એને 2 ડબલ નોકરી કરે છે, રાત્રે ત્યાં પાણીમાં હોય, દિવસના ત્યાં એરપોર્ટમાં નોકરી. અચ્છા અચ્છા, સમજાઈ ગયું. કઈ નહીં તમે મને કોલ કરજો, બરાબર? અને હું તમને આની જો મોકલું, તમે આપણે બે ભાઈ મૂકું તો નો ટેન્શન, પણ હું તમને જે ઓલું જે અમારી જોડે વાત થઈ ને તમને મોકલું છું, બરાબર? હા મને તમારો ફોટો મોકલજો. હા હા હા, વાંધો નહીં. ઓકે.